પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની કાર્યપ્રગતિ અંગે મેળવી વિગતો. પ્રધાનમંત્રીએ કહ્યું, લોથલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ લઈ રહ્યું છે આકાર. તો ધોલેરા સર પ્રોજેક્ટનું કર્યું હવાઈ નિરીક્ષણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતેથી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શિપિંગ, મેરીટાઈમ સહિત વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જનસભાને સંબોધતા કહ્યું, ચીપ હોય કે શિપ હવે ભારતમાં જ બનાવાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મહત્વની જાહેરાત. 2027માં શરૂ થશે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યાત્રાનો પ્રથમ તબક્કો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મળી મહત્વની સફળતા. ધનસોલી અને શિલફાટા વચ્ચે અંદાજિત 5 કિલોમીટર લાંબી દરિયાઈ ટનલનું બ્રેક થ્રુ. અમૂલની નાગરિકોને નવરાત્રીની ભેટ. જીએસટી દર ઘટતા 700થી વધુ ઉત્પાદનોના ભાવોમાં કર્યો ઘટાડો. ઘીમાં 1 લીટર લેખે ₹40નો ઘટાડો, તો બટરમાં 500 ગ્રામે ₹20નો ઘટાડો. 22 સપ્ટેમ્બરથી ભાવ ઘટાડો થશે લાગુ. અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમોમાં ફેરફાર મામલે વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, બંને દેશો માટે ઇનોવેશન અને ટેલેન્ટ મોબિલિટી મહત્વની. અમેરિકા પાસેથી સમાધાનની વ્યક્ત કરી અપેક્ષા. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માનથી કરાશે સન્માનિત. 23 સપ્ટેમ્બરે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સમારંભમાં એનાયત કરાશે એવોર્ડ. પ્રધાનમંત્રીએ અભિનંદન આપતા કહ્યું, મલયાલમ સિનેમાને જ નહીં, થિયેટરને પણ આપી નવી ઊંચાઈ. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025ના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ આપી હાજરી. ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂરી રંગ ગરબો કરાયો લોન્ચ. શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા 2023 કેટેગરીમાં ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્ય અય્યરને પારિતોષિક એનાયત. રાજ્યના 54 તાલુકાઓમાં મેઘમહેર. અમદાવાદના ગોતા, સોલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, તો ભરૂચના જંબુસરમાં 1.5 ઇંચ વરસાદ. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી.